આ દીવ જિલ્લાનું વણાકબારા ગામ છે। દરિયા કિનારે આવેલું બંદર જે વણાકબારા, જ્યાં આ બધી જ બોટો અત્યારે ચોમાસાની સિઝન આવી જતા એને લાંગરી અને કે મૂકી દીધેલી છે। એની પાછળ જ જેટી આવેલી છે, જ્યાં દરિયો છે। એ દરિયાની જેટીમાં અહીંથી સમુદ્ર શરૂ થાય છે અને દરિયાની જેટીમાં આપ જોઈ શકો એટલી બોટો લાંગરેલી છે। અહીંયા સતત ફિશરીઝનું કામ એટલે કે મચ્છીમારી, મચ્છી ઉદ્યોગ, એવા ઉદ્યોગમાં અહીંયા ગાયત્રી પરિવારને સતત જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર કેટલા બહેનો અત્યારે એકત્ર થયા છે। એ એકત્ર થયેલા બહેનો જ્યોતિ કળશ રથની પૂજન કરી રહ્યા છે અને આપણા ગાયત્રી પરિવારના અને શાંતિકુંજના પ્રતિનિધિ રમેશભાઈ સાથે પણ પરામર્શ કરી રહ્યા છે। અને આ બધાનું તમે સંગઠન જોઈ શકો છો, અહીંયા બહેનોનું ગ્રુપ જોઈ શકો છો। એવા એરિયો કે જ્યાં આવવું મુશ્કેલ થાય છે, એવા મુશ્કેલ વિસ્તારમાં પણ ચંદ્રાબેન પહોંચી અને આ વિસ્તારમાં એટલી વ્યવસ્થા કરેલી છે। બહેનોનો ઉત્સાહ જ્યોતિ કળશ બાબતે ખૂબ અનેરા ઉત્સાહ સાથે આ જ્યોતિ કળશ રથને એણે ખૂબ સાધના, ઉપાસના, આરાધના કરી અને અહીંયા લાવવા પ્રયાસ કર્યો છે। અને આ પ્રયાસના ભાગરૂપે જ્યોતિ કળશ રથ યાત્રા અહીંયા આવેલી છે। આ જ્યોતિ કળશ રથ યાત્રા આવા વિસ્તારમાં પહોંચાડવા માટે થઈને ભગીરથ પ્રયત્ન જો કર્યું હોય તો એ પ્રયત્ન કરનાર એકમાત્ર આપણે જોઈ શકીએ છીએ એમના નેતૃત્વમાં એ અહીંના શ્રી ચંદ્રાબેન છે કે જેમણે આવા વિસ્તારોમાં પણ કે જ્યાં ચારે બાજુ બંદર છે, ચારે બાજુ બોટ છે, ચારે બાજુ દરિયો છે અને અહીંનો વિસ્તાર, અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી બિયર બારો પણ છે, યાની કે દારૂની દુકાનો પણ છે, મચ્છી ઉદ્યોગ પણ છે। પરંતુ એવા મચ્છી ઉદ્યોગમાં અને ગાય જ્યોતિ કળશને પહોંચાડવા આજે જ પહોંચી ગયું એવું નથી। અહીંયા પહોંચાડવા માટે છેલ્લા 6 માસથી સતત ભગીરથ પ્રયાસ કરનાર ચંદ્રાબેનની મહેનતને આપણે બધા જ વધાવશું અને આપણને પણ એવી શક્તિ મળે એવી પ્રેરણા કરશું। આ જ્યોતિ કળશ અહીંયા આવેલો છે, બધા ઉત્સાહથી એના દર્શન આરતી કરેલા છે।